સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું. તો એનું અમલીકરણ થવું જોઈએ. માત્ર સિંચાઈના પાણીનો પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોનો 1000 પ્રશ્ન છે. ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, શોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી. સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ તો થવું જ જોઈએ. એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે. ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ. એનું અમલીકરણ તો થવું જોઈએ. એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું. આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનો. કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગશે. ના જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતા એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી. બધી વાતો તો બહાર થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છીએ આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી, અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે. આમ આદમી પાર્ટીનો ધ્યેય છે.